આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય પર આમ આદમી પાર્ટીનું ડેલિગેશન જે ખેડૂતોના વિવિધ સળગતા પ્રશ્નો છે જેવા 11 જેટલા અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે મળવા માટે મુખ્યમંત્રીને પહોંચ્યા છે। તેમાં અલગ અલગ બાબતોને લઈને ખેડૂતોની જે સમસ્યાઓ છે તેમને મળી છે। અંદાજિત 80,000ની આસપાસ જે ફરિયાદો છે તે જે રીતે ઈશુદાન ગઢવી જણાવી રહ્યા છે કે તેમને જે થોડાક સમય પહેલા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો, આ હેલ્પલાઇન નંબર ઉપર મળી છે, જેમાં ખેડૂતોને સમયસર ખાતર નથી મળી રહ્યું, કૃષિ સહાયની જે જાહેરાત છે તેમાં ખેડૂતોને હજી સુધી સહાય નથી પહોંચી રહી, તેમજ અલગ અલગ જે ખેડૂતોને પ્રશ્નો સતાવી રહ્યા છે તેને લઈને મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરવાના છે। ત્યારે ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ દરમિયાન ચીમકી પણ આપી છે કે જો આ અમારી માંગો છે તે સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગુજરાતમાં એક જન આંદોલન પણ થશે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી। બિલકુલ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ, અમે એ પશુપાલકોને મળવા ગયા, માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા। આપણે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કડદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કડદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કડદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે। એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે। 8,000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80,000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં સમર્થન કર્યું છે। જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાઓને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો। અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચૈતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12, એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કડદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં, તમામ એપીએમસીઓમાં જે ભાવફેર જે કરવામાં આવે છે, કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે અને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો, એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે। એપીએમસીમાં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય। આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે 50,000 રૂપિયો મગ નુકસાનનો પંજાબ સરકારે, નવી સરકાર જે 3 વર્ષની સરકાર છે એને આપ્યું છે, તો 30 વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવો જોઈએ જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં પણ 22,000 હેક્ટરે જે જાહેર કર્યા છે ભાજપ સરકારે, અને એમાં પણ હજી 2400 કરોડ જ આપ્યા છે, 10,000 કરોડ રૂપિયા આપ્યા પણ નથી, તો એ પણ અમારી માંગણી છે। સાથે સાથે પંજાબમાં 3 વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે, 12 કલાક વીજળી મળે છે, તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને, કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે, બહુ જ ભાવ અધર ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા રાજ્યોના બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા, એટલે મફત વીજળી 12 કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે। આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી, આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે, આમાં વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે। સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો, જ્યારે પણ ખાતરની સિઝન આવે એટલે ખાતરો છે એ વિવિધ કંપનીઓમાં વયા જાય છે, સગે વગે થઈ જાય છે અથવા તો મળતિયાને ખાતર મળે છે, તો પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જ્યારે પણ નુકસાન થાય પાકમાં
ત્યારે એક જ મહિનામાં એના વળતરની ચૂકવણી કરી દેવામાં આવે છે. અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે ને પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી 2 મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો તે મળતો નથી. સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ ખેડૂતોને શુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે ને જે શુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે. અને સીસીઆઈની જે ખરીદી દર વર્ષે થાય છે 1 ઓક્ટોબરથી એ ખરીદી થાય, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ખરીદી થાય. જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે, પહેલી વીણણી જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ, એ પછી ટેકાના ભાવે ખરીદાય પોતાનો માલ વેચી દે છે એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી. એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ 1 ઓક્ટોબરથી થાય દર વર્ષે, એ માંગણી છે. સાથે સાથે હાઈટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામપણે કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે ને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે. આ સહિતના 11 મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી. તેમણે અલગ અલગ જે વિવિધ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને તેઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કયા પ્રકારનો પ્રતિસાદ છે તેમને મળે છે, કઈ રીતનો આન્સર જે જવાબ છે મુખ્યમંત્રી તરફથી તેમને આપવામાં આવે છે. તમામે તમામ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.